જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે. હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. તો મિત્રો, ગુજરાતની અંદર એક ફરીવાર હવે નવો વિવાદ સર્જાયો છે. હવે આંબાલાલ પટેલ ગુજરાતમાં આગાહી નહીં કરે, જ્યાં મિત્રો, અને એનું સૌથી મોટું કારણ છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા. જ્યાં મિત્રો જયંત પંડ્યા વારે ઘડીએ અવારનવાર ગુજરાતના ઘણા બધા લોકોમાંથી એવું કરતા હોય છે, જેના કારણે પબ્લિકને ઘણું બધું નુકસાન થતું હોય છે, બરોબર, અને ઘણીવાર સારું પણ કામ કરે છે. પરંતુ આ જ વખતે આંબાલાલ પટેલ ઉપર એવો આક્ષેપ લગાવી દીધો છે કે આંબાલાલ પટેલ હર વખતે ખોટી આગાહી આપે છે અને આના કારણે ખેડૂતને નુકસાન થાય છે. ખેડૂતે બધી બાજુ અત્યારે વાવેતર કરી દીધા છે, લાખો રૂપિયાનું બિયારણ ખેતરમાં નાખી દીધું છે અને હવે વરસાદ આવતો નથી. તો આંબાલાલ ખોટો છે અને આંબાલાલને જે આગાહી કરે છે એ હવે આંબાલાલને આગાહી કરવાનું બંધ કરવું જોઈએ અને કાંઈક એની ઉપર અરજી પણ કરી છે જેલમાં નાખવાની, બરોબર. તો આવી રીતે અત્યારે સમગ્ર ગુજરાતમાં મોટો વિવાદ ભાઈ સર્જાઈ ગયો છે. કદાચ તમને કોઈ લોકોને ખબર નહીં હોય, પરંતુ વિડીયોને તમે જોઈ રાખો છેલ્લે સુધી, એટલે તમને પાકી માહિતીની ખબર પડી જાય. તો વિડીયોને આપણે ચાલુ કરીએ અને પહેલાં સૌથી પહેલાં તમને કહું કે આપણી ચેનલ ઉપર નવા છો તો ફટાફટ દઈને સબસ્ક્રાઇબ બટન દબાવી દો, જેથી જે કાંઈ પણ નવા અપડેટ આવે એની માહિતી તમને સૌથી પહેલાં ખબર પડી જાય. હવે મિત્રો, ગુજરાતની અંદર ઘણો સમયથી, ઘણો એટલે જાજા બધા વર્ષોથી આંબાલાલ પટેલ આગાહી દેતા આવે છે ને આવે છે, અને હજારો એની આગાહી સાચી પણ પડી છે, બરોબર. આજ વખતે જ એવું થયું છે કે આંબાલાલે કદાચ 1-2 વાર આગાહી કરતી હતી અને અત્યારે વરસાદ થોડો ગુજરાતમાં ખેંચાવી ગયો છે, બરોબર. જે વિસ્તારમાં ખેડૂતને વાવેતર થયા છે એ વિસ્તારમાં વરસાદ એટલો બધો પડ્યો નથી, પરંતુ સુરત, અમદાવાદમાં ને એમાં ધોધમાર વરસાદ પડી ગયો છે. પરંતુ અત્યારે જયંત પંડ્યાનું એવું કહેવાનું છે કે આંબાલાલને આગાહી કરવાનું હવે બંધ કરી દેવું જોઈએ, અને એના ઉપર ઘણા બધા પત્ર પણ લખી અને અરજી પણ કરી છે એને. તો વિડીયો અત્યારે આખા ગુજરાતમાં વાયરલ થઈ ગયા છે. કદાચ તમને કોઈ લોકોને ખબર નહીં હોય, પરંતુ હવે આંબાલાલે પોતે એમ કીધું છે કે હું આગાહી કરીશ નહીં, અને જાથાના વારે ઘણીએ મને નિવેદન આવે છે અને પત્ર લખીને આવે છે કે તું આગાહી બંધ કરી દે, જેના વિડીયો મેં તમને આગળ જ બતાવ્યા છે આંબાલાલ પટેલના, બરોબર. તો ક્યાંક ને ક્યાંક અત્યારે આખા ગુજરાતમાં ગંભીરનો માહોલ સર્જાઈ ગયો છે, કારણ કે ગમે ત્યારે કાંઈ પણ માવઠા થાય, બરોબર, થવાના હોય તો ખેડૂતને કોઈ લોકોને અગાઉ તો ખબર ન પડી જાય. જો આંબાલાલની આગાહી આવે તો લોકો એની સેફટીમાં રહીએ ને, બરોબર. તો આવી રીતે અત્યારે બધા ખેડૂત સંકટમાં આવી ગયા છે, કેમ કે આંબાલાલ આગાહી ન કરે તો ગુજરાતને ભાઈ ખબર કેવી રીતે પડે કે આપણા ગુજરાતમાં વાવાઝોડું આવશે કે વરસાદ આવશે કે કાંઈ પણ અન્ય બીજી બાબત બનશે, બરોબર. તો એમને આગાહી કરવી એ ખૂબ જ જરૂરી છે આપણા ગુજરાત માટે, અને આટલું મને લાગી ગયું છે. બાકી તમારા મંતવ્યથી તમને શું લાગે છે ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવવાનું ભાઈ ભૂલતા નહીં, અને મળીએ એક નવા વિડીયો સાથે. બાકી વિડીયો બધા લોકોને મોકલી દેજો, જેથી કરીને બીજા પણ લોકોને ખબર પડે. અને બીજું તો શું કહી શકીએ, આંબાલાલ જેટલી બને એટલી જલ્દી અને વહેલા આગાહી કરવાનું ચાલુ કરી દઈએ તો બહુ વધુ સારું કહેવાય ગુજરાતના ખેડૂતો માટે ભાઈ.